કચ્છના મુન્દ્રામાં અંદાજિત 30 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે। એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અલ ફતેહ નામની એકેડમી તૈયાર કરવામાં આવશે, જે ધોરણ 1 થી 12 ની સ્કૂલ ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે। તારીખ 3/8/2025 ના રોજ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ ફતેહ એકેડમીની સંગે બુનિયાદ રાખવામાં આવેલી છે। જી, ખાસ કરીને વિચાર કઈ રીતે આવ્યો અને શું ટાર્ગેટ છે, ક્યારે જે છે વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશતા થશે? સૌપ્રથમ વિચાર અમે યુવાનો જ્યારે ભેગા થયા અને સમાજ માટે કંઈક કરવું છે, સમાજને શિક્ષિત કરવું છે, સમાજને આગળ લાવવું છે, એના માટે પગલાં લેવા પડશે। ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની રચના કરી અને અલ ફતેહ એકેડમીની આજે આ સંગે બુનિયાદ થવા જઈ રહી છે। રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી હોય કે આચાર્ય ચાણક્ય હોય, બધાનું એક જ સૂર છે કે શિક્ષણ નહીં હોય એ દેશ ક્યારે પણ મહાસત્તા કે વિકસિત ન બની શકે। આ વિચાર માટે પહેલા તો અભિનંદન। મોટો પડકાર છે, કઈ રીતે પાર પાડશો? વ્યક્તિના વિકાસ માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે। શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી, તેનો વિકાસ રૂંધાઈ જાય છે। વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી, માટે શિક્ષણથી એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે છે। ભાઈ, વાત કરીએ તો પોતાનું એક નાનું મકાન પણ એક છોડવા તૈયાર નથી, આપ પોતાની જમીન વકફ કરી રહ્યા, શું કહેશો? દરેક વ્યક્તિને એક દિવસ મૃત્યુ પામવું છે અને મરવું છે। મરવાથી પહેલાં એવા કાર્ય કરવા જોઈએ જે સમાજને ઉપયોગી થાય, દેશ માટે ઉપયોગી થાય। આપણા પાસે લાખો કરોડો કે અબજો રૂપિયા હશે, એ આપણા કોઈ કામના નહીં રહે। સિકંદર રાજા હતો, એ પણ જ્યારે ગયો ત્યારે ખાલી હાથ મૂકીને ગયો હતો। તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું। ને હું તો એડવોકેટ છું, એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે ને, એ પૈસા માટે કેવી રીતે લડતા ઝઘડતા હોય છે। આપણે એવા કાર્યો કરીને જઈએ। આ તો 10 કરોડની જમીન છે, એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે, દેશના વિકાસ માટે આપતા હોય છે। આ તો એક નાનું પગલું કહેવાય। કેવા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે? સૌ પ્રથમ તો માતા પિતા વગરના જેટલા પણ સ્ટુડન્ટો હશે એમને ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મહદ અંશે રાહત આપવામાં આવશે। વાત કરીએ તો શાળામાં શું શું સુવિધાઓ હોય? શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે। CBSE સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે। વડીલોનું માર્ગદર્શન, ખાસ કરીને જ્યારે આ પહેલ કરી તો વડીલોનો શું પ્રતિભાવ હતો અને કઈ રીતે તમને પ્રોત્સાહિત કરે? દરેક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે। દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ, સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય। આ પથ્થર છે, આપણે પાયાવિધિનો જે પથ્થર રાખીએ છીએ ને, એ પથ્થર સમાજના વિકાસનું પથ્થર હોય, સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા પથ્થરનો જ્યારે 3 તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ, એના માટે સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ સહકાર મળી રહ્યો છે। તમને ખૂબ સારો વિચાર આવ્યો, એના અનુસંધાને તમે અન્ય સમાજને શું શુભેચ્છા આપશો કે શું કહેશો? હું અન્ય સમાજોને એ જ વાત કહીશ કે શિક્ષણનું લેવલ 100% જાય, એના માટે સમાજના દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા જોઈએ। અંતિમ પ્રશ્ન, રવિવારે જે આયોજન છે આપણે પાયાવિધિનો, જે કહી શકાય કે બુનિયાદ જે તમે કરવા જઈ રહ્યા, શું છે ટૂંકમાં એની વિગત આપજો? સવારે 10 વાગ્યાથી તેની શરૂઆત થશે। એ કાર્યક્રમની 10 વાગ્યાથી શરૂઆત થશે અને 12 વાગ્યાની આસપાસ એનું સમાપન થશે। અને ભાઈ, તમે ઘણા દિવસથી પ્રવાસ કરી રહ્યા છો, ગામના ગામે જોઈ રહ્યા છો, કેવા લોકોને તમે પ્રતિસાદ મળ્યો? દરેક વ્યક્તિનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યું છે। દરેક વ્યક્તિને એમ છે કે તમે જે સારા કાર્યો કરી રહ્યા છો એમાં તમને તન, મન અને ધનથી અમે સાથ સહકાર આપશું। કોણ કોણ 3 તારીખે ઉપસ્થિત રહેવાના છે? 3 તારીખે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા MLA અનિરુદ્ધભાઈ દવે સાહેબ, અમારા ધર્મગુરુ હુસેન શાહ બાવા સાહેબ, અલી અહમદ શાહ બાવા સાહેબ અને સૈયદ કાસમ શાહ ઉપસ્થિત રહેવાના છે। એમની સાથે સાધ્વી શિલાપીજી મહારાજ સાહેબ પણ આવવાના છે।